એક વખત ભાજપા વિરુદ્ધ ભાજપા વચ્ચે બબાલ। 2024ના માર્ચમાં દિલીપસિંહ ગોહિલ જમીન વેચવા મામલે આવ્યા હતા। દિલીપસિંહ પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિ થયા છે। પરાક્રમસિંહ અને દિલીપસિંહ વચ્ચે શહેરના ભાજપના પ્રમુખ વચ્ચે રેસમાં છે। બંને જણાએ પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી છે। ફરી એક વખત ભાજપની ભવાઈનો મામલો પોલીસ મથકે પહોંચ્યો। સમા પોલીસ મથકે પરાક્રમસિંહ જાડેજાએ નોંધાવી ફરિયાદ। ભાજપમાં આ ઘટનાને પગલે સન્નાટો। દિલીપસિંહ ઘટનાના પગલે ગાયબ થઈ ગયો હોવાની ચર્ચાઓ। ગોહિલે એમના કાકાની જમીન સુખલીપુરા ગામમાં હોવાનું જણાવ્યું। સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા આવ્યા મીડિયા સમક્ષ। 20 વર્ષથી અમે ભાજપમાં સાથે કામ કર્યું। દિલીપસિંહ ગોહિલ દ્વારા તમામ દસ્તાવેજ અપાયા હતા। તમામ દસ્તાવેજ સાચા લાગ્યા હતા। ટાઇટલ પણ ક્લિયર હતું। 21 લાખ રૂપિયા ટુકડે ટુકડે દિલીપસિંહને આપ્યા હતા। બાદમાં મને મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી અપાઈ હતી। બાદમાં દિલીપસિંહ દ્વારા જમીન દસ્તાવેજ માટે ફોન આવ્યો હતો। હું બહાર હોવાથી દિલીપસિંહ દ્વારા દસ્તાવેજ ન કરાયો। કાકા બીમાર હોવાનું કહી વાત ટાળી હતી। બાદમાં દસ્તાવેજ થઈ ગયો હતો। મારા દીકરાના લગ્નમાં વ્યસ્ત હોવાથી મેં દસ્તાવેજ ચેક ન કર્યો હતો। 2 મહિના પછી જમીન પર મૂળ માલિકે જમીન વેચવા ન કહ્યું હોવાનું જણાવ્યું। દિલીપસિંહે છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું। દિલીપસિંહ પાસે નાણાં માંગતા તેઓએ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું અને આ જમીન વેચવાના અન્ય લોકોને પણ મૂર્ખ બનાવ્યા। આખરે મેં શિક્ષણ સમિતિ અને ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજ સામે ફરિયાદ નોંધાવી। દિલીપસિંહ ગોહિલના ઘરે જતા તેઓ પરિવાર સાથે પલાયન થઈ ગયા હતા। દિલીપસિંહ ગોહિલ અડંગ ભેજબાજ હોવાનું જણાવ્યું। સોડા જમાઈ પુંજાજી નામનો વ્યક્તિ દસ્તાવેજમાં હાજર હતો, જેની સામે પોલીસે ધરપકડ કરી। પોલીસની વિનંતી છે કે દિલીપસિંહ અને કમલેશ દેત્રોજના રિમાન્ડ લે। મોટું કૌભાંડ આવે તેવી શક્યતા। સાક્ષીઓની હાજરીમાં દસ્તાવેજની પ્રક્રિયા કરવામાં આવી હતી। દસ્તાવેજની પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતિ દેખાઈ ન હતી। પોલીસ વિભાગે અમારી પાસેથી વિગતો આ દસ્તાવેજે મુદ્દે માંગી હતી। સમગ્ર મુદ્દે વિગતો અને દસ્તાવેજ સમયના વિડીયોગ્રાફી પણ પોલીસને જમા કરાવી છે। આધાર કાર્ડ જૂનું હોય કે નવું હોય તેનાથી કોઈ જ અસર થતી નથી। જ્યારે આ જમીન બાબતે ખરાઈ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવી ફરિયાદીને કે પોતાની સાથે ચીટિંગ થયું છે અને ખોટા દસ્તાવેજો કરી અને પોતાને ખોટી જમીન પધરાવી દેવામાં આવી છે। સબ રજિસ્ટરના જેમને કર્યું છે તેમના પર કઈ એક્શન લીધું? સબ રજિસ્ટ્રારનું કામ એવું છે કે પોતે જે પોતાનો વ્યક્તિ અને સાક્ષીઓ રૂબરૂ જે ઓળખાણ આપતા હોય તો એને દસ્તાવેજ નોંધવાની પોતાની ફરજ છે ને એ મુજબનું સબ રજિસ્ટ્રારે કામ કર્યું છે। હાલ એની કોઈ કસૂરવાર જણાતી નથી। તો વિશ્વાસઘાત ફોર્જરીને પકડ કરશો? હા, તેની ઓલરેડી કલમો આમાં ઉમેરવામાં આવી છે। દસ્તાવેજો સાથે ચેડા થયા એવું લાગે છે? દસ્તાવેજ એટલે ખોટો દસ્તાવેજ બનાવ્યો છે। જે મૂળ માલિક છે એના નામે ખોટો વ્યક્તિ ઊભો કરવામાં આવ્યો છે અને પોતે જે વ્યક્તિ છે એવું માની અને સબ રજિસ્ટ્રાર રૂબરૂ નિવેદન આપી ફોટોગ્રાફી કે જે કંઈ એની પ્રોસેસ થાય છે એ મુજબમાં પોતે ખોટા વ્યક્તિ તરીકે સહી કરી આપી છે। કોર્ટમાં ખારીજ કરવા માટે પોલીસ જશે કે ફરિયાદી જશે? પાડન? કોર્ટમાં દસ્તાવેજ ખારીજ કરવા માટે પોલીસ પ્રક્રિયા હાથ ધરશે? આ જે એની છે તો એના હસ્તાક્ષર નિષ્ણાતો દ્વારા ને મોકલવામાં આવશે। તેની સિગ્નેચર લેવામાં આવશે અને મૂળ માલિકની સિગ્નેચર લેવામાં આવશે અને આ બનાવટ છે એ બાબતે હસ્તાક્ષર નિષ્ણાત FSL ગાંધીનગર તરફથી રિપોર્ટ સાદર કરવામાં આવશે। કુલ આરોપીઓ કેટલા છે અને આરોપીઓ શું કરે છે? કોણ છે આરોપીઓ? દિલીપસિંહ છે એ પહેલાં કંઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે અને જે કમલેશ દેત્રોજા છે તે જમીન લેવેચનો ધંધો કરે છે। આ જે વ્યક્તિ જે અજાણી વ્યક્તિ જેમાં આવી છે એ તો ભાગ્યા તરીકે ખેતીમાં કામ કરે છે। શિક્ષણ સમિતિના ચેરમેન હતા ને? જી જી। બંનેના ઘરે તપાસ કરી છે? શું છે? હા, તપાસ કરવામાં આવી છે, હાલ મળી આવેલ નથી।